भारत जोड़ो, जोड़ो जोड़ो भारत जोड़ो, राहुल गांधी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। મિત્રો આપ સૌ જાણો છો એ પ્રમાણે રાહુલ ગાંધીએ એક યાત્રા જેને સફળ યાત્રા કહી શકીએ અને એ યાત્રા એ કોઈ રાજકીય યાત્રા નહોતી. ભારતના લોકોના પ્રશ્નો સાંભળવા, જનતાની વચ્ચે રહેવું, એમના દિલની લાગણીઓ, એમની મુશ્કેલીઓ, હરેક પ્રદેશની અંદર શું પરિસ્થિતિઓ છે એ જાણવા માટેની યાત્રા હતી. અને બીજી યાત્રા પણ જે 14 જાન્યુઆરીથી મણિપુરથી શરૂ કરીને એનું સમાપન છે 20 માર્ચ મુંબઈની અંદર, ત્યાં સુધીની અંદર એમાં ગુજરાતના લગભગ 6 થી 7 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ યાત્રા કોઈ રાજકીય યાત્રા નથી. ભારતના લોકોની લાગણી, મુશ્કેલી, પરિસ્થિતિ, પીડા, રસ્તાઓ, આ પદયાત્રા દ્વારા ભારતને જોડવાનો એક પ્રયત્ન છે. ગાંધીજીએ ભૂતકાળની અંદર અંગ્રેજોનું શાસન ઉથલાવવા માટે થઈને આ યાત્રા કરી હતી. આ યાત્રા અમે કોઈનું શાસન ઉથલાવવા માટે નથી કરતા. આ ભારતના લોકોની લાગણીઓ, માગણીઓ, મુશ્કેલીઓ, વેદનાઓ, પીડાઓ એને જાણવા માટે રાહુલ ગાંધી જ્યારે યાત્રા કરવા જઈ રહ્યા છે ત્યારે અમે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે દેશની અંદર જે રાજ્યોમાંથી, જે જિલ્લામાંથી આ યાત્રા નીકળે એની અંદર જોડાવ. લોકોનો પ્રેમ એ જ કોંગ્રેસનો ખોરાક છે. મત એ તો જનતાનો અધિકાર છે. ક્યારે આપવા, કેને આપવા, શું કરવું એ આપણે સૌ જાણીએ છીએ. એ જ રાજસ્થાનની અંદર ભાજપને હમણાં 1 મહિના પહેલાં તોતિંગ બહુમતી આપી અને 10 દિવસ પછી એડવાન્સમાં બનાવી દીધેલા મિનિસ્ટરને પણ જનતાએ ઘર ભેગા કરી દીધા. એ જનતાનો અધિકાર છે. જનતાએ શું કરવું? ઘણા લોકો આને રાજકીય યાત્રા તરીકે જોઈ છે. આ રાજકીય યાત્રા નથી. આ લોકોની યાત્રા છે. દિલથી દિલને જોડવાની યાત્રા છે. લોકોની વચ્ચે જે અને એમની મુશ્કેલીઓ, એમની સમસ્યાઓ, એમની પીડાઓ, એમની વેદનાઓ એ જોવાની યાત્રા છે. અને એના માટેનું અમારું આયોજન છે. આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ જનતાને કે આ યાત્રામાં વધુ ને વધુ સંખ્યામાં લોકો જોડાય. અને અમારું એક સારું કાર્ય છે. પહેલી યાત્રા હતી એ 4500 કિલોમીટરની હતી. આ યાત્રા છે એ 6713 કિલોમીટરની છે. અને આ યાત્રા રાહુલ ગાંધી પ્રેમથી શરૂ કરે અને પ્રેમથી પૂર્ણ કરે એવી અમે કોંગ્રેસીઓ અને દેશના બધા મિત્રોની લાગણી સાથે અમે શુભકામના આપીએ છીએ રાહુલ ગાંધીને કે આ યાત્રા તેઓ કાલથી શરૂ કરે.